હવે ગયા લેક્ચરની અંદર આપણે આંતરિક વેપાર જે દેશની અંદર જ થાય છે. હવે આજે આપણે નવો પાઠ શરૂ કરીએ છીએ આંતરરાષ્ટ્રીય વેપાર. હવે આંતરરાષ્ટ્રીય વેપાર બધાને ખબર જ છે કે કોને કહેવાય કે દેશની સીમાઓની બહાર થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપાર તો કે દેશની સીમાઓની અંદર અલગ અલગ રાજ્યો, અલગ અલગ શહેરો, અલગ અલગ નગરો વચ્ચે કરવામાં આવતો વેપાર એટલે આંતરિક વેપાર. હવે આજનો આપણો મુદ્દો જે નવો પાઠ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે પાઠ નંબર 10 આંતરરાષ્ટ્રીય વેપાર. હવે જો આપણને ખબર જ છે કે આંતરરાષ્ટ્રીય વેપાર વગર અત્યારે કોઈ જ કાર્ય શક્ય નથી, તો સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના વિશે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય વેપાર છે એવા કયા કારણો છે જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો જરૂરી બની ગયો છે. આપણે વિદેશમાંથી વસ્તુની આયાત નિકાસ કરીએ છીએ. બધાને ખબર છે આયાત કોને કહેવાય, નિકાસ કોને કહેવાય. સૌથી પહેલા આપણે સામાન્ય અર્થ આયાત વિશે અભ્યાસ કરીએ. આયાત નિકાસ કોને કહેવાય, ત્યાર પછી આપણે આગળ જશું આંતરરાષ્ટ્રીય વેપાર. જે આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિની અંદર આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત નિકાસની પ્રક્રિયા થાય છે, જ્યારે આંતરિક વેપારની અંદર આયાત નિકાસની પ્રક્રિયા નથી થતી. આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં આયાત નિકાસની પ્રવૃત્તિ થાય છે. તો હવે સૌથી પહેલા તો આપણને આયાત કોને કહેવાય, નિકાસ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. તો હવે કોઈ પણ દેશ છે, કોઈ પણ દેશ હોય એની ભૌગોલિક જે કાંઈ કુદરતી સાધન સંપત્તિ છે એક સરખી નથી હોતી. દરેક દેશ છે એની આબોહવા અલગ અલગ હોય છે. કોઈ દેશ એવો છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે છે, તો કોઈ દેશ એવો છે કે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે છે. ઉપરાંત કોઈ દેશ એવો છે કે જ્યાં વરસાદનું પ્રમાણ, આજે આપણે ઇન્ડિયામાં જ રહીએ છીએ, ભારત દેશની અંદર પણ અલગ અલગ રાજ્યની આબોહવા પણ અલગ અલગ છે, સાધન સંપત્તિ પણ અલગ અલગ છે. તો આ તો આપણે બીજા દેશની વાત કરીએ છીએ. તો હવે દરેક દેશ છે
એ આયાત નિકાસની પ્રવૃત્તિ કરે છે, માટે એકબીજા ઉપર આધારિત છે અને એટલા માટે દેશ ટકી શકે છે. જો આયાત નિકાસ એની પ્રવૃત્તિ બંધ થઈ જાય તો કોઈ પણ દેશ છે એનું જીવન, ટૂંકમાં આપણે કહી શકીએ ને કે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ મેળવી શકે નહીં. આજે દરેક દેશ છે એકબીજા ઉપર આધારિત છે. તો હવે આવા સંજોગોમાં સૌથી પહેલા આયાત કોને કહેવાય અને નિકાસ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. જ્યારે કોઈ પણ દેશ છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે અને ઉત્પાદન, માની લો કે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી છે, તો એવા સંજોગોમાં અમુક વસ્તુ એવી છે કે જેનું ઉત્પાદન કરવું શક્ય નથી અથવા તો ઓછું ઉત્પાદન થાય છે. તો એવા સંજોગોમાં દરેક દેશ છે એ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે, પોતાની જરૂરિયાત મુજબ છે દેશ ચલાવવા માટે, લોકોનું જીવન ધોરણ છે એ સારામાં સારી રીતે ચાલી શકે, એવા સંજોગોમાં અન્ય દેશ પાસેથી જ્યારે વસ્તુ મંગાવે છે તો આ દેશે શું કરી કહેવાય? આયાત કરી કહેવાય. અને જે વસ્તુ મોકલે છે, જે દેશ વસ્તુ મોકલે છે, તો એ દેશે અન્ય દેશમાં શું કરી કહેવાય? નિકાસ કરી કહેવાય. સામાન્ય ઉદાહરણથી આપણે સમજીએ. માની લો કે ભારત અને દુબઈની આપણે વાત કરીએ તો હવે ભારતમાં માની લો કે કોઈ વસ્તુની જરૂરિયાત છે તો એ દુબઈ પાસેથી વસ્તુ મંગાવે છે, તો એવા સંજોગોમાં ભારતે શું કરેલું હોય છે? આયાત કરી હોય છે. અને એ જ સમયે અન્ય કોઈ દેશ એને શું કરી હોય છે? નિકાસ કરી હોય છે. હવે જે દરેક દેશની આબોહવા છે, કુદરતી સાધન સંપત્તિ એક સરખી નથી હોતી. આપણે ભારત દેશની જ વાત કરીએ તો ભારત દેશમાં પણ સાધન સંપત્તિ છે એની અસમાન વહેંચણી થયેલી છે. જો દરેક રાજ્યમાં, દરેક શહેરમાં પણ વાતાવરણ એક સરખું નથી હોતું. ક્યાંક ઠંડીનું પ્રમાણ વધારે છે તો ક્યાંક ગરમીનું પ્રમાણ વધારે છે, ઉપરાંત ક્યાંક વરસાદનું પ્રમાણ વધારે છે. તો આપણે અન્ય દેશમાં તો સ્વાભાવિક છે કે વાતાવરણ અલગ અલગ જ હોવાનું છે. તો હવે સૌથી પહેલા આપણે પ્રસ્તાવના ઉપર જઈએ. પ્રસ્તાવનાની અંદર આપણે આયાત નિકાસ વિશે અભ્યાસ કર્યો કે જ્યારે કોઈ દેશ બીજા દેશમાંથી વસ્તુ મંગાવે છે તો જે દેશે મંગાવી છે એને આયાત કરી કહેવાય, એટલે એના દેશમાં આવી કહેવાય. અને બીજો દેશ જ્યારે મોકલે છે ત્યારે એને શું કરી કહેવાય? નિકાસ કરી કહેવાય. તો સૌથી પહેલો મુદ્દો, ટૂંકમાં આપણે પ્રસ્તાવનામાં થોડા આગળ વધીએ. હવે જો દરેક દેશ છે એની હવા, પાણી, ખોરાક, ખેતી, દરેકનો ખોરાક પણ એક સરખો નથી હોતો. તો એવા સંજોગોમાં સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી છે. તો અસમાન વહેંચણીના કારણે એક દેશે બીજા દેશ ઉપર આધાર રાખવો પડે છે. પોતાની જરૂરિયાત, જે તે દેશની જરૂરિયાત પૂર્ણ કરવા માટે એકબીજા ઉપર આધાર રાખવો પડે છે. જો આંતરરાષ્ટ્રીય વેપાર છે પ્રાચીન વ્યવસ્થા છે. જો અત્યારે તે આંતરરાષ્ટ્રીય વેપાર શરૂ થયો છે એવું નથી. પહેલાના સમયમાં પણ આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો, પણ આટલો ઝડપથી વિકાસ પામ્યો ન હતો. કેમ કે પહેલાના સમયમાં તો દરિયાઈ માર્ગે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો, માત્ર ને માત્ર દરિયાઈ માર્ગે. અને અત્યારે તો અલગ અલગ માર્ગે છે એ આંતરરાષ્ટ્રીય વેપાર છે એ શક્ય બન્યો છે. તો ઉત્તરોત્તર એમાં શું થતો આવ્યો છે? વિકાસ થતો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ વધતું ગયું છે, ઘટતું નથી ગયું. અને આંતરરાષ્ટ્રીય વેપાર છે જો એ થઈ રહ્યો છે એના કારણે જ આપણું આખું જે અર્થતંત્ર છે એ જળવાઈ રહ્યું છે. જો આંતરરાષ્ટ્રીય વેપાર જ ન થતો હોત તો આપણે ઇમેજ પણ ન કરી શકીએ એવી હાલત હોય. તો આ એક પ્રાચીન વ્યવસ્થા છે. બીજું કે દરેક દેશ છે એ બધી જ વસ્તુનું ઉત્પાદન કરી શકે એવું જરૂરી નથી.
તો એવા સંજોગોમાં જે વસ્તુની ઉત્પાદન નથી કરી શકતો જે તે દેશ, તો એવા સંજોગોમાં એ અન્ય દેશ પાસેથી શું કરે છે? ઉત્પાદન અંગેની માહિતી અથવા તો એ અન્ય દેશને ઉત્પાદન કરવા અંગેનું જાણ કરે છે. અને જે તે દેશ શું કરે છે? તો કે ઓછા ખર્ચે સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને, સારામાં સારા સાધનોનો વાપરીને શું કરે છે? સારી ગુણવત્તાવાળી વસ્તુ છે એ બનાવે છે, એનું ઉત્પાદન કરે છે અને અન્ય દેશને છે એ વસ્તુ મોકલી આપે છે, અને જેથી બંનેનું લેવલ છે એ જળવાઈ રહે. બીજું કે આ એક પ્રાચીન વ્યવસ્થા છે. પહેલાના સમયમાં પણ આ પદ્ધતિ છે એ અમલમાં આવેલી હતી, એટલે કે આ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી હવે શું કરે? જે દેશમાં ઉત્પાદન નથી થતું તો એ બંને સામસામે, એટલે જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુ જે તે દેશ ઉત્પન્ન કરે છે અને બીજા દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ ઉત્પન્ન કરી અને બંને એકબીજા સાથે શું કરે છે? આપ લે કરે છે. આ હતી માત્ર એની પ્રસ્તાવના કે આપણે આંતરરાષ્ટ્રીય વેપારમાં આવી બધી બાબતો વિશે જ અભ્યાસ કરવાનો છે. હવે આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય એના ખ્યાલ વિશે અભ્યાસ કરીએ. હવે જો આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય એનો ખ્યાલ, એનો સામાન્ય અર્થ, હવે જો અલગ અલગ અર્થશાસ્ત્રીઓ પણ આંતરરાષ્ટ્રીય વેપાર વિશે અલગ અલગ અર્થ આપે છે. અહીં આપણે સામાન્ય અર્થમાં આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય એના વિશે અભ્યાસ કરીએ. તો હવે કોઈ એક દેશ છે, કોઈ એક દેશની વાત થાય છે, એ દેશના લોકો અથવા તો એ દેશની સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે જે વિનિમય એટલે આપલે, જે આપલે કરે છે, તો એ આપલેની જે પ્રવૃત્તિ થઈ છે એ પ્રવૃત્તિને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય વેપાર. આ દેશની સીમાની બહાર થાય છે, બે દેશો વચ્ચે થાય છે, બે દેશના લોકો પણ આવો વેપાર કરી શકે છે અને બે દેશની સંસ્થાઓ પણ આવો વેપાર કરી શકે છે. ટૂંકમાં જે કઈ વેપારી પ્રવૃત્તિ થાય છે એને આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વેપાર કહેવાય છે. વિદેશની અંદર થતો વેપાર બે દેશો વચ્ચે
અલગ અલગ દેશો વચ્ચે જે કાંઈ પ્રવૃત્તિ, જે કાંઈ આપલે થાય છે, જે કાંઈ વિનિમય થાય છે એને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વેપાર. હવે થોમસ છે અર્થશાસ્ત્રી, એના મત પ્રમાણે આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વેપાર કોને કહેવાય? તો હવે જો એક દેશની પેદાશો, પેદાશો મીન્સ ઉત્પાદન, એટલે કે કોઈ એક દેશ છે જે વસ્તુનું ઉત્પાદન કરે છે અને બીજા દેશ સાથે એની આપ-લે કરે છે, એટલે કે જે તે દેશે જે કાંઈ પેદાશો, જે કાંઈ ઉત્પાદન કર્યું છે તો એવા સંજોગોમાં જે કાંઈ ઉત્પાદિત થયેલી વસ્તુ છે જે દેશને જરૂર છે એવા દેશને મોકલી આપે છે. તો આ જે કાંઈ વિનિમય થયો, જે કાંઈ આપ-લે થઈ એને પણ શું કહેવાય છે? વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર. ટૂંકમાં જે તે દેશ છે એ જે વસ્તુનું ઉત્પાદન કરવા માટે સક્ષમ ન હોય તો એવા સંજોગોમાં અન્ય દેશ શું કરે છે? ઉત્પાદન કરી આપે છે. તો આ ઉત્પાદન કરી અન્ય દેશ પાસેથી વસ્તુ મેળવે છે. તો આ જે કાંઈ પ્રવૃત્તિ થઈ એને શું કહેવાય છે? વિદેશ વેપાર. આ તો એની પ્રસ્તાવના અને વિદેશ વેપારનો ખ્યાલ. હવે વિદેશ વેપાર શા માટે જરૂરી છે, એનું મહત્વ, એના વિશે અભ્યાસ કરીએ કે જો વિદેશ વેપાર ન હોય તો આ જીવન ધોરણ શક્ય રહેતું નથી. એટલે કે વિદેશ વેપાર છે એની આવશ્યકતા, એનું મહત્વ. જો તમને 1 માર્કની અંદર આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ છે એ પૂછાઈ શકે કે થોમસના મત મુજબ આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય? તો કે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય, એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. હવે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ શા માટે જરૂરી છે એના વિશે આંતરરાષ્ટ્રીય વેપાર, એની પ્રસ્તાવના, ખ્યાલ, આ બંને વિશે અભ્યાસ કર્યો. હવે એના મહત્વ વિશે અભ્યાસ કરીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર છે શા માટે જરૂરી છે, શા માટે એનું મહત્વ વધ્યું છે, એવા કયા કારણો છે જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ કરવો જરૂરી બની ગયો છે. તેમાં સૌથી પહેલો મુદ્દો છે હવે જો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપાર છે એનું મહત્વ શું છે, તો સૌથી પહેલો આપણો મુદ્દો છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. હવે જો દરેક દેશ છે એની કુદરતી સાધન સંપત્તિ એક સમાન નથી, તે એવા સંજોગોમાં દરેક દેશ છે એ પોતાની જરૂરિયાત મુજબ અન્ય દેશને વસ્તુનું ઉત્પાદન કરવાનું જણાવે છે. એવા સંજોગોમાં દરેક દેશ છે એ અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરી અને શ્રમનું વિભાજન કરી નાખે છે, એટલે કે દરેક દેશને મહેનત ઓછી કરવી પડે છે. બીજું કે અવનવી ટેકનોલોજી, અવનવા સાધનો, પછી દરેક દેશ પાસે અલગ અલગ જ્ઞાન હોય છે. તો આ જ્ઞાનની પણ માહિતી છે એનો લાભ આપણે મેળવી શકીએ છીએ. વિશેષતા, કોઈ દેશમાં સારી એવી કોઈ વિશેષતા હોય, વિશેષતા હોય, એનો પણ લાભ છે એ આપણને મળે છે. એના કારણે વિદેશ વેપાર છે એ કરવો જરૂરી છે. તો દરેક દેશ છે એ પોતાની જરૂરિયાત મુજબ અલગ અલગ દેશને ઉત્પાદન કરવાનું જણાવે છે, જેના કારણે દરેક દેશ છે એની મહેનતનું પ્રમાણ ઘટી જાય છે, અથવા તો મહેનત છે એનું વિભાજન થઈ જાય છે, વર્ગીકરણ થઈ જાય છે. દરેક દેશ છે પોતાની જરૂરિયાત મુજબ વસ્તુનું ઉત્પાદન કરી અને જે તે દેશ સાથે શું કરે છે? આયાત નિકાસની પ્રવૃત્તિ કરે છે. અને આવી આયાત નિકાસની પ્રવૃત્તિ કરીને દરેક દેશમાં જે વિશેષતા છે, જે સારી બાબત છે, એની માહિતીનો એને લાભ મળે છે. જો આયાત નિકાસની પ્રવૃત્તિ ન થતી હોત તો એવા સંજોગોમાં જે તે દેશની વિશેષતા છે એનો લાભ અન્ય દેશને મળત નહીં. જો આ પ્રવૃત્તિ જ શક્ય ન હોત તો એવા સંજોગોમાં આ દરેક દેશની જે નવીનતા, જે સારી સારી પ્રોડક્ટ છે, આ બધી જ બાબતનો છે એ લાભ ન મેળવી શક્યા હોત. માટે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ખૂબ જ જરૂરી છે.
ત્યાર પછીનો આપણો બીજો મુદ્દો છે અલ્પવિકસિત દેશોનો વિકાસ. હજી જે દેશો વિકાસ તરફ જઈ રહ્યા છે, વિકસિત નથી, અલ્પ વિકસિત છે, કે જેનો પૂરેપૂરો વિકાસ થયો નથી, તો આવા દેશો પાસે સ્વાભાવિક છે કે ઉદ્યોગ ધંધા છે, અવનવી ટેકનોલોજી છે, અવનવા યંત્રો છે, એ હોવાના નથી, અથવા તો હોય તો પૂરતા પ્રમાણમાં હોય નહીં. તો આ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ છે, વિદેશ વેપારની પ્રવૃત્તિ છે. તો આ પ્રવૃત્તિ દ્વારા જે દેશનો પૂરેપૂરો વિકાસ નથી થયો એવા દેશનો સારામાં સારો વિકાસ કરી સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મેળવી અને અવનવા યંત્રોનો ઉપયોગ કરી અને આ દેશનો વિકાસ થઈ શકે છે. એટલે કે અન્ય દેશ પાસેથી અવનવા યંત્રો સાધનો મંગાવી અને જે દેશ અલ્પ વિકસિત છે એવા દેશનો સારામાં સારો વિકાસ છે આપણે કરી શકીએ છીએ અને દેશ છે એ ખૂબ આગળ આવી શકે છે. શેના કારણે? વિદેશ વેપારના કારણે. એટલે કે જે દેશ, એવા ઘણા દેશો છે કે જેનો પૂરેપૂરો હજી વિકાસ થયો નથી, વિકાસ તરફ આગળ વધી રહ્યા છે, અલ્પ વિકસિત છે, અડધો થયો છે, અડધો નથી થયો, વિકાસશીલ, વિકાસ તરફ આગળ વધે છે, અને વિકસિત જેનો પૂરેપૂરો વિકાસ થઈ ગયો છે. તો આવા દેશો છે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અન્ય દેશ પાસે જે કઈ સારા યંત્રો સાધનો હોય એનો ઉપયોગ કરી અને પોતાના દેશનો સારામાં સારો વિકાસ છે એ કરી શકે છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. હવે જે દરેક દેશ છે, મેં પહેલા પણ કીધું હતું કે એની સાધન સંપત્તિ છે એક સરખી નથી હોતી. દરેક દેશ છે એની આબોહવા એક સરખી નથી હોતી. હવે અત્યારે આપણે જોઈએ છીએ કે દરેક દેશના નાણાં પણ અલગ અલગ હોય છે. તો દરેક દેશ છે એ આ વિદેશ વેપાર દ્વારા પોતાની સાધન, જે કઈ સાધનો હોય, જે કઈ ટેકનોલોજી હોય, જે કઈ યંત્રો હોય, જે કઈ ઉદ્યોગો હોય, જે કઈ કાચો માલ હોય, તો એ બધો જ માલ છે એ મેળવી અને અલ્પવિકસિત દેશ છે એને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળો માલ પૂરો પાડે છે અને પોતાની સાધન સંપત્તિનો વધારે ને વધારે ઉપયોગ કરે છે. જો અલ્પવિકસિત દેશોને પૂરો પાડે છે, મેં એવું કીધું. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. તો અલ્પવિકસિત દેશો છે એની પાસે પૂરતા પ્રમાણમાં સાધન સંપત્તિ ન હોય, તો એવા સંજોગોમાં જે દેશ પાસે પૂરતા પ્રમાણમાં સાધન સંપત્તિ નથી, નવા યંત્રો નથી, નવી ટેકનોલોજી નથી, તો એવા સંજોગોમાં એ પોતાની પાસે જે કાંઈ સાધન સંપત્તિ છે એનો ઉપયોગ કરી અને જે દેશો પાસે પૂરતા પ્રમાણમાં સાધન સંપત્તિ ન હોય એવા દેશોને આપે છે, ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી વસ્તુ આપે છે. તો આવી વસ્તુ આપી અને પોતાની જે કઈ સાધન સંપત્તિ છે એનો વધારે ને વધારે ઉપયોગ કરી શકે છે. જેના કારણે તો કે વિદેશ વેપારના લીધે. જો વિદેશ વેપાર ના થતો હોત તો પોતાની સાધન સંપત્તિનો ઉપયોગ કરી શકે નહીં. ત્યાર પછીનો મુદ્દો છે સહાયક સેવાઓનો વિકાસ. હવે આયાત નિકાસ છે એ કઈ કોઈ માધ્યમ વગર તો શક્ય નથી. આયાત નિકાસ કરવા માટે પણ વચ્ચે ઘણા બધા માધ્યમો હોય છે જેની મદદથી આ સેવાઓ છે, ઘણી બધી એવી સેવાઓ છે. હવે જો એક દેશમાંથી વસ્તુ બીજા દેશમાં આવે તો ઘણું બધું નુકસાન થાય છે. વસ્તુ તૂટી જાય, વસ્તુ બગડી જાય, તો આ બધો ખર્ચો કોણ ભોગવશે? એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુ કેવી રીતે આવશે? એક દેશ બીજા દેશ સાથે કોન્ટેક્ટ કેવી રીતે કરશે?
તો આ બધા વચ્ચે એક માધ્યમ હોય છે. આ બધા વચ્ચે છે એવી ઘણી બધી સેવાઓ છે જેની સાથે જોડાયેલી છે, સહાયક એને મદદરૂપ હોય છે. આ બધી સેવાઓને લીધે જ એક દેશ બીજા દેશ સાથે વિદેશ વેપાર કરી શકે છે. તેમાં ઘણી બધી એવી સેવા છે જેમ કે વીમો. હવે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુ લાવીએ એટલે સ્વાભાવિક છે કે સેફ ન પણ આવે. ઘણી બધી વસ્તુ એવી હોય કે જે બગડી જાય, જે તૂટી જાય, નાશ પામે, આગમાં બળી જાય. માની લો કે વરસાદ હોય રસ્તામાં, તો એવા સંજોગોમાં વસ્તુ છે એ પલળી જાય. એવા સંજોગોમાં જો વીમા ઉતરાવેલો હોય તો વીમા કંપની એને પૈસા આપે છે, તો એની એક સહાયક સેવા છે. ત્યાર પછી વાહન વ્યવહાર, તો કઈ મફતમાં તો કોઈ વસ્તુ આવવાની નથી. તો વાહન વ્યવહારના જે કાંઈ સાધનો છે એ સાધનોનો પણ વિકાસ થાય છે. અત્યારે તો આપણે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુ બહુ સરળતાથી મોકલી શકીએ છીએ હવાઈ વ્યવહારના કારણે. આપણે પ્લેન દ્વારા સરળતાથી બીજા દેશમાં વસ્તુ મોકલી શકીએ છીએ અને ખૂબ ઝડપથી આજે મોકલીએ વસ્તુ કાલે મળી જાય. એટલે ઝડપી વિકાસ થયો છે. શેના કારણે? આ બધી સહાયક સેવાઓના કારણે. જ્યારે પહેલાના સમયમાં દરિયાઈ માર્ગે વસ્તુ જતી તો એવા સંજોગોમાં વસ્તુને ઘણું બધું નુકસાન થતું. પૂર આવે તો વસ્તુ તણાઈ જાય, નાશ પામે, બગડી જાય. તો જેમ જેમ વિકાસ થતો ગયો છે એમ એમ સેવાઓ છે એ વધતી જાય છે. ત્યાર પછી સંદેશા વ્યવહારના સાધનો પણ અત્યારે ખૂબ વધી ગયા છે. મોબાઈલ, ઇન્ટરનેટ. તો આ બધી સેવાઓ છે એનો ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. તો હવે વિદેશ વેપાર કરીએ છીએ તો આ બધી સેવાઓ છે એનો ઉપયોગ વધતો જાય છે અને સ્વાભાવિક છે ઉપયોગ વધે એટલે એનો વિકાસ કેવો થવાનો છે? ઝડપી થવાનો છે. તો વીમો, સંદેશા વ્યવહારના સાધનો, વાહન વ્યવહાર, તો આ બધી જ સેવાઓ છે, આ બધી જ સહાયક સેવાઓ છે, મદદરૂપ સેવાઓ છે. વિદેશ વેપાર કરવા માટે એનો ઉપયોગ કરવો જ પડે. એના ઉપયોગ વગર વિદેશ વેપાર છે એ શક્ય નથી. તો આ બધી જ સેવાઓનો છે એ ઉત્તરોત્તર વિકાસ થતો થયો છે અને આ વિદેશ વેપાર થાય છે એટલા માટે જ આ બધી સેવાઓ છે એ અસ્તિત્વમાં આવી છે. એટલે અત્યારે પણ આપણે આ બધી સેવાઓનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનો આપણો મુદ્દો છે ભાવ સપાટી સ્થિર રાખવા. તમને બધાને ખબર છે છત અછત. અછત એટલે તો બધાને ખબર છે તંગી, તો છત એટલે તેજી, એવો એનો અર્થ થાય ને સામાન્ય. હજુ ઘણા દેશ પાસે ઘણી વખત છત અછતની પ્રક્રિયા થતી હોય છે. એટલે કે ઘણી વખત એવું પણ બને છે કે ઉત્પાદન કરતા કરતા કોઈ દેશ પાસે વસ્તુ છે એ વધી પડે છે, એની તેજી થઈ જાય છે, છત થઈ જાય છે. તો એવા સંજોગોમાં ભાવ સપાટી સ્થિર રાખે છે અથવા તો વસ્તુ છે એ નીચા ભાવે, ઓછા ભાવે પણ વેચીને એ ભાવ સપાટીને સ્થિર રાખે છે. બેલેન્સ ટૂંકમાં છત અને અછતની અંદર જ્યારે વસ્તુની તેજી હોય અને વસ્તુની અછત હોય, તંગી હોય, તો એવા સંજોગોમાં સ્વાભાવિક છે ભાવ સપાટી સ્થિર રાખવી પડે છે. અન્યથા વિદેશ વેપાર છે એ શક્ય બને નહીં. તો આવા સંજોગોમાં જે વસ્તુની છત થઈ છે એટલે કે વધુ ઉત્પાદન થયું છે તે વસ્તુ ઓછા ભાવે અથવા તો કોઈ દેશને પોસાય એ ભાવે એને આપી દેવામાં આવે છે અને જે વધારાની વસ્તુ છે એનો નિકાલ કરવામાં આવે છે. એટલે કે પોતાના દેશમાંથી નિકાસ કરવામાં આવે છે. જે દેશમાં એ વસ્તુની અછત હોય, હવે માની લો કે કોઈ એક દેશ છે એની પાસે ઉત્પાદન વધારે થઈ ગયું છે પણ સામે એને બીજી વસ્તુની પણ અછત છે એટલે કે તંગી છે. તો એવા સંજોગોમાં શું કરે છે કે જે દેશને વસ્તુની જરૂરિયાત છે, જે વસ્તુની જરૂરિયાત છે એવી વસ્તુ એ દેશને મોકલી આપે છે. એટલે એ દેશની અછત પણ પૂરી થઈ જાય છે અને સામે પોતાને જે વસ્તુની અછત છે, તંગી છે, એ દેશ શું કરે છે? એ વસ્તુ પોતાના દેશમાં મગાવી લે છે. તો
ટૂંકમાં આવી રીતે બંને દેશ છે પોતાની ભાવ સપાટી કેવી રાખે છે? સ્થિર રાખે છે, ટૂંકમાં લેવલ કરે છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે ઊંચું જીવન ધોરણ. હવે આજે ઘણા બધા લોકો એવા છે કે પોતાની જરૂરિયાત છે એ સંતોષી શકતા નથી. દરેક વર્ગના લોકો દરેક દેશમાં રહે છે. ગરીબ, મધ્યમ, પૈસાવાળા, આ ત્રણેય પ્રકારના લોકો છે દરેક દેશમાં રહે છે. તો દરેક દેશના લોકો છે એ બધી જ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે એવું જરૂરી નથી. દરેક દેશ પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય એવું જરૂરી નથી. તો દરેક દેશ છે એ પોતે સારામાં સારું જીવન ધોરણ મેળવી શકે એના માટે અન્ય દેશ સાથે શું કરે છે? અવનવી ટેકનોલોજી, અવનવા સાધનો, અવનવા યંત્ર, અવનવા ઉદ્યોગો, અવનવી વસ્તુ એ મેળવે છે અને પોતાના દેશનું જીવન ધોરણ ઊંચું લાવે છે. એટલે કે પોતાના દેશનો વિકાસ કરે છે, પોતાના દેશનું જીવન ધોરણ છે એ સારામાં સારું રહે, પોતાના દેશના લોકો સારામાં સારું જીવન ગુજારી શકે, એટલે કે સારામાં સારું જીવન ધોરણ જીવી શકે એના માટે શું કરે છે? વિદેશ વેપાર કરે છે. અને આ વિદેશની અવનવી ટેકનોલોજી છે એની મદદથી જીવન ધોરણ કેવું આવે છે? ઊંચું આવે છે. એટલે કે લોકો સારામાં સારી રીતે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરે એના માટે અન્ય દેશમાંથી ટેકનોલોજી છે એ પોતાના દેશમાં શું કરે છે? મગાવવામાં આવે છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય આપલે. વિદેશ વેપારની પ્રવૃત્તિ થાય છે જેના કારણે એક દેશ બીજા દેશની સંસ્કૃતિ વિશે જાણી શકે છે કે ભાઈ કયા દેશમાં કઈ વસ્તુ સારી મળે છે, કેવી સંસ્કૃતિ ચાલે છે, કઈ ફેશન ચાલે છે. અને દરેક દેશ પાસે એક સરખું જ્ઞાન નથી હોતું. આપણા હાથની 5 આંગળી એક સરખી નથી હોતી. આપણે એક જ ઘરમાં રહીએ છીએ છતાં પણ બધાના વિચારો અલગ અલગ છે. સગા બે ભાઈઓ છે એના પણ વિચારો અલગ અલગ છે. તો આ તો દેશની વાત થાય છે. તો દરેક દેશ છે એની સંસ્કૃતિ અલગ હોય છે, રહેણી કરણી અલગ હોય છે, ભાષા પણ અલગ હોય છે, ફેશન. અત્યારે આપણને બધાને ખબર છે કે આપણે વિદેશની વસ્તુ તરફ આકર્ષાયા છીએ. તો દરેક દેશની ફેશન જુદી જુદી હોય છે. બીજું કે દરેક દેશ પાસે અલગ અલગ જ્ઞાન હોય છે. આપણે જોઈએ છીએ કે દરેક દેશની ભાષા કેવી છે? અલગ અલગ. અને આપણે અન્ય કોઈ દેશમાં ફરવા જવું હોય તો આપણી ભાષા ના આવડે તો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈએ છીએ. તો વિદેશ વેપાર દ્વારા આપણે શું કરીએ છીએ? તો જે તે દેશની સંસ્કૃતિ છે એનું અનુકરણ કરીએ છીએ. જે તે દેશમાં અલગ અલગ ફેશન ચાલી રહી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. દરેક દેશનું જે સારામાં સારું જ્ઞાન છે, જે સારા વિચારો છે, જે ઘણા બીજા દેશની બુકો પણ બહાર પડે છે એના વિચારો, તો જે સારા વિચારો છે, જે સારું જ્ઞાન છે એની આપણે આપલે કરીએ છીએ કે બીજા કોઈ દેશના લોકો છે એની સાથે આપણે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય આપલે કરીએ છીએ. શેના દ્વારા? વિદેશ વેપાર દ્વારા. જો વિદેશ વેપાર ન હોય તો આ કોઈ જ કાર્ય શક્ય બને નહીં. ત્યાર પછીનો આપણો મુદ્દો છે આપત્તિમાં સહાયરૂપ. હવે આજે આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા સંજોગો હોય છે, ઘણા બધા એવા આકસ્મિક કારણો હોય છે જે એની જાતે જ આવી જાય છે કે આકસ્મિક ગમે ત્યારે આવી જાય. તો હવે આવા સંજોગોમાં સ્વાભાવિક છે આપણે બીજા દેશ ઉપર આધાર રાખવો જ પડે. એટલે કે આપણે ભારત દેશની જ વાત કરીએ તો ખેતી પ્રધાન દેશ છે, કૃષિ ઉપર આધારિત છે. તો ઘણી વખત એવું થાય છે કે વધુ વરસાદ આવી જાય અથવા તો વરસાદ ન પણ આવે તો આવા સંજોગોમાં જે કાંઈ ઉત્પાદન થયેલું છે બધું બળી જાય છે. તો આ ઉત્પાદન બળી જાય છે જેને કારણે દેશ છે એ પૂરતા પ્રમાણમાં આવક છે મેળવી શકતો નથી.
દરેકની જરૂરિયાત છે પૂરતા પ્રમાણમાં પૂરી કરી શકતો નથી, તો આવા સંજોગોમાં એક દેશે બીજા દેશ ઉપર શું કરવો પડે છે? આધાર રાખવો પડે છે. તો આવા આપત્તિજનક ઘણા બધા એવા પરિબળો છે, ધરતીકંપ છે, પૂર છે. તો આવા સંજોગોમાં આગ લાગે, વિનાશ થાય, તો આવા સંજોગોમાં દેશ છે એ ઘણી બધી વસ્તુ છે એનું ઉત્પાદન ન પણ કરી શકે, પૂરતી મૂડી ન હોય તો એ ઉત્પાદન ન કરી શકે. તો એવા સંજોગોમાં એક દેશે બીજા દેશ ઉપર શું કરવો પડે છે? આધાર રાખવો પડે છે અને બીજા દેશ પાસેથી વસ્તુની આયાત કરી અને પોતાના દેશ છે એનું જીવન ધોરણ છે એ ટકાવી રાખવું પડે છે. એટલે કે પોતાના દેશને જે કઈ વસ્તુની જરૂરિયાત હોય છે એ બીજા દેશમાંથી શું કરવામાં આવે છે? મગાવી લેવામાં આવે છે અને આવી આપત્તિની પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં આવે છે. ત્યાર પછીનો આપણો છેલ્લો મુદ્દો સમગ્ર વિશ્વ એક બજાર. વિશ્વ એક બજાર. હવે આયાત નિકાસની પ્રવૃત્તિથી, વિદેશ વેપારની પ્રવૃત્તિથી આખો દેશ એ આવી વેપારી પ્રવૃત્તિમાં જોડાય છે. આવા ઘણા બધા દેશો છે જે આવી આયાત નિકાસ, ઇમ્પોર્ટ એક્સપોર્ટની પ્રવૃત્તિમાં જોડાય છે અને આ પ્રવૃત્તિમાં જોડાય છે અને આખું વિશ્વ એક બજારની પરિસ્થિતિમાં પરિણમે છે. એટલે કે અવનવા વેપારીઓ છે એ આ વિદેશ વેપારની પ્રવૃત્તિમાં અલગ અલગ માધ્યમો દ્વારા, અલગ અલગ વેબસાઇટ દ્વારા જોડાય છે અને પોતાના વેપારી પ્રવૃત્તિ છે એનો વિકાસ કરે છે. અવનવી ટેકનોલોજી છે એનો ઉપયોગ પોતાના ઉદ્યોગો ધંધામાં કરે છે અને એક દેશ પાસેથી પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ જે કાંઈ હોય, જે કાંઈ ઉત્પાદન હોય એ મેળવે છે અને આયાત કરે છે અને બીજા દેશને જે કાંઈ વસ્તુની જરૂરિયાત હોય એ પોતાના દેશમાંથી મોકલી આપે છે, એટલે કે નિકાસ કરે છે. તો આવી આયાત નિકાસની જે ઓવરઓલ વર્લ્ડની અંદર, આખી દુનિયામાં જે આયાત નિકાસની પ્રવૃત્તિ થાય છે એને વિદેશ વેપાર કહે છે અને આ વેપારી પ્રવૃત્તિના કારણે આખું વિશ્વ એક બજારમાં પરિણમે છે. અહીંયા સુધી આપણે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ શા માટે જરૂરી છે એના મુદ્દા વિશે અભ્યાસ કર્યો. હવે પછીનો મુદ્દો હવે પછીના લેક્ચરમાં ભણીશું.